સત્સંગને માણવા માટે કોઈક જંગમ તીર્થ સ્વરૂપ મહાપુરુષની પાસે જવું પડે. મહાપુરુષો એ જંગમ તીર્થ છે અને જે બીજા તીર્થો છે એ સ્થાયી તીર્થો છે. સંત મહાપુરુષો એ જંગમ ફરતા તીર્થ છે. મુદ મંગલમય સંત સમાજો જો જગ જંગમ તીર્થ રાજુ. સ્થાયી તીર્થો તો બધા ઘણા છે, મથુરા, કાશી, ગોકુળ, અયોધ્યા, હરિદ્વાર, એ તો ત્યાં ને ત્યાં જવું પડે. પણ જંગમ તીર્થો સામે ચાલ્યા આવે. ચાલો સત્સંગીને ત્યાં પહોંચી જઈએ. તો સત્સંગ એ જંગમ તીર્થો પાસેથી મળે છે અને સત્સંગ પોતે જ જંગમ તીર્થ છે. જ્યાં જ્યાં સત્સંગ બેસે એ એટલા સમય પૂરતું એ તીર્થ, એ સ્થળ તીર્થ બની જતું હોય છે. તો સત્સંગનો આ મહિમા છે અને એ સત્સંગ દરેકના જીવનની અંદર અમૃત સમાન, આહાર સમાન. અમૃતનો આહાર એટલે સત્સંગ. સત્સંગ હંમેશા સુખ આપનાર, એટલે સત્સંગને અમૃતનો આહાર કહ્યો. માણસ પોતાની કોઈ પણ પ્રવૃત્તિમાં સ્થિર બને, એકાગ્ર બને, એટલું યાદ રાખીએ કે કોઈ પણ કાર્યમાં, કોઈ પણ પ્રવૃત્તિમાં માણસ બરાબર ચોક્કસ બનવો જોઈએ, તો એ કાર્ય સરસ રીતે પાર પડે, એનું પરિણામ પણ સારું મળે. તો એકાગ્રતાપૂર્વક રહેવું એનું નામ જ સુરતા છે. સુરતા. કોઈ પણ કાર્યની અંદર તમે સુવ્યવસ્થિત થાવ, એની અંદર એકાગ્ર થાવ, એને સુરત કહેવાય. તો દરેક કાર્ય એની સાથે ઓતપ્રોતતા માંગતું હોય છે અને એ ઓતપ્રોતતા એટલે જ સુરત. તમે કોઈ પણ કારીગર છો, કામમાં લાગી જાઓ, જો સહેજ ભૂલ થઈ તો ફરી ઓગાળવું પડે ને, ફરી ઘડવું પડે. પણ એકાગ્રતાપૂર્વક જે કામ કરવામાં આવે ને એ એકાગ્રતાને સુરત કહેવામાં આવે. અને શબ્દ છે એ જે વસ્તુ બનાવવાની છે એને પોતાના મનમાં સ્થિર કરે છે કે મારે આ વસ્તુ બનાવવાની છે. જે વસ્તુ બનાવવાની છે એ શબ્દ આપણા મનમાં આવી ગયો અને કાર્ય માટે એકાગ્રતા આવી ગઈ. આનું નામ છે સુરત શબ્દ. હાથા બનાવવાના હોય, સોનાના દાગીના બનાવ, ચાંદીના ઘડવાના હોય, તો સૌથી પહેલા મારે આ દાગીનો ઘડવાનો છે, એટલે એ શબ્દ આપણે પકડી લીધો. પછી આપણી કામની એકાગ્રતા સીધી જ એમાં જોડી દીધી, એટલે એ વસ્તુ જ સરસ બને. સુરત શબ્દ એક તાર હુઆ. આમ કોઈ પણ કાર્યની અંદર એકાગ્રતા એનું નામ છે સુરત શબ્દ. ભગવાને ગીતાની અંદર પણ કહ્યું, યોગ કાર્યેષુ કૌશલમ. યોગ કાર્યેષુ કુશલતા. કોઈ પણ કાર્યની અંદર એકાગ્રતા સેવી એનું નામ જ યોગ. પછી કોઈ પણ પ્રકારનો યોગ, તો એને એ યોગને કહેવામાં આવે છે સુરત શબ્દ. અને સુરત શબ્દને કહ્યું એનું નામ છે યોગ. સુરત શબ્દ યોગ. તેને ભેગા કરવા, આપણી મહેનત અને વસ્તુ એને ભેગી કરીએ એટલે એમાંથી જે જોઈતું હોય એ તૈયાર થાય. એમ સુરત શબ્દ એ બે એક થાય.
એટલે જે આપણું પોતાનું સ્વરૂપ છે આત્મા, એ પ્રાપ્ત થશે. તમે જેવી સુરતાઓ રાખશો, જેવા શબ્દમાં રાખશો, એક વસ્તુ યાદ રાખજો, જો મનમાં વિકૃતિઓ ઊભી થઈ હશે અને આપણી એકાગ્રતા, આપણી સુરતા એ વિકૃતિમાં લાગી ગઈ હશે, તો એ વિકૃત સુરત શબ્દ છે. સુરત શબ્દ તો ખરો જ, યોગ તો ખરો જ, કારણ મનના વિચારો વિકૃત થયા, એનો વ્યવહાર વિકૃત થયો, એનું કાર્ય વિકૃત થયું. તો એ ક્યારે બની શકે કે એની પોતાની એકાગ્રતા, કોન્સન્ટ્રેશન, અને જે કાર્ય પાર પાડવાનું છે એની અંદર ખૂબ વળગી પડ્યો હોય, એ પણ એ વિકૃત સુરત શબ્દ છે. આપણે તો ગુરુ મહારાજના સાનિધ્યમાં છીએ. ગુરુ મહારાજ આત્માની સાથેનો સુમેળ કરાવે છે, પરમાત્માની જોડે સુમેળ કરાવે છે. લક્ષ્મણદાસજી મહારાજને જે ઉપદેશ આપ્યો સુરત શબ્દનો, અને લક્ષ્મણદાસજી મહારાજે અનુભૂતિપૂર્વક કહ્યું કે સુરત શબ્દ એક તાર હુઆ. જો આગળના કેટલાય દોહાઓમાં સદગુરુમોએ આન મિલે એ અત્યાર સુધીમાં નહોતું આવતું, પણ છેલ્લા શબ્દ, છેલ્લા દોહાની અંદર ફરી પાછું એ સ્થિર કરી દીધું. જુઓ, આટલે બધે ઊંચે સુધી હું પહોંચ્યો, મારી બધી સુરતાઓને, મારી બધી વૃત્તિઓને, મારા મનને, મારા જીવને મેં પ્રભુમાં પરોવ્યો, મેં બ્રહ્મમાં, આત્મામાં પરોવ્યો. આત્મા એ જ બ્રહ્મ છે ને બ્રહ્મ એ જ આત્મા છે, આત્માનું સ્વરૂપ છે. તો જે ગુરુ મહારાજના સાનિધ્યમાં પોતાના મનને, પોતાના વિચારોને, પોતાના જીવને, પોતાની વૃત્તિઓને, પોતાની સુરતાઓને આત્મામાં ભેળવવી, અને એ અનુભૂતિ લક્ષ્મણદાસજી મહારાજે આપી. જો સદગુરુમોએ આન મિલે, ગુરુ મહારાજ મને મળ્યા તો મારી આ સ્થિતિ મને પ્રાપ્ત થઈ. શમ દમ તિતિક્ષા ઉપરતી, આ બધું જ ગુરુ મહારાજ જ આપી શકે. ગુરુ મહારાજ જ શિષ્યને કેળવે, અને કેળવેલો શિષ્ય હોય તો એની અંદરથી એક દિવ્ય ચેતના મહાપુરુષ પાંગરે. જેમ લોટ કેળવવામાં આવે તો રોટલી, ભાખરી, પૂરી કેવી સરસ વણાય, પણ કેળવ્યા વગરનો લોટ હોય ને પછી વેડમી બનાવવા જઈએ, જેમ તેમ બાંધી દીધો હોય અને પછી એમાં વેડમી થાય ખરી? તો શિષ્યને કેળવવો પડે, શિષ્યના મનને કેળવવું પડે, એના વિચારોને કેળવવા પડે. તો એ સુરત શબ્દ યોગ થાય અને કેળવાયેલું મન આત્મા સુધી પહોંચી શકે. ગુરુ મહારાજ શિષ્યને ઉર્ધ્વગામી બનાવવા માંગે છે. ગુરુ મહારાજ એની ઉન્નતિ ઈચ્છે છે, એની પ્રગતિ થાય, અને એ શુદ્ધ પરમાત્માને પ્રાપ્ત કરી શકે, આત્માની અનુભૂતિ કરી શકે. તો આજે સુરત શબ્દ में જા મિલી, સુરત શબ્દ એક તાર હુઆ. જે આપણી વૃત્તિઓ આપણા કાર્યની અંદર પરોવાઈ ગઈ, એટલે એની અંદર આપણને પૂરેપૂરી સફળતા મળે. એક કલાકાર છે, ટાંકણોને હથોડી લઈને બેઠો છે, અનેક ટાંકણાઓ લઈને બેઠો છે. એના હૃદયની વૃત્તિઓ બધી સ્થિર થઈ છે. એને પોતાના મનની અંદર આ પથ્થરમાંથી શું બનાવવું છે એ એને બરાબર ચોક્કસપણે નક્કી કરી લીધી છે કે મારી આ મૂર્તિ ખૂબ સરસ બનવી જોઈએ, અને આંખ કોતરે, નાક કોતરે ના, મારા મનમાં છે એવું હજુ નાક થયું નથી, હજુ આંખની અંદર એવી દ્રષ્ટિ આવતી નથી,
ફરી પાછું ટાંકણું લે, ઝીણું ટાંકણું લે, અને પાછી ફરી એ કરે. એ જે આખું ઓપ આપવું અને એમાંથી સુંદર મૂર્તિની આકૃતિ બહાર કાઢવાની. પથ્થર છે, માત્ર પથ્થરો જ છે, એની કશી જ કિંમત નથી. લોકો લાતો મારીને પગ મૂકીને ચાલતા હશે કે આ તો પથ્થરો છે, પણ એ જ પથ્થરો એક કારીગરના હાથમાં આવી જાય અને કારીગર પોતાની કલાને હૃદયમાં રાખી અને પોતાના હાથથી અને મગજથી ટાંકવા શરૂ કરે. ટાંકવાનું સરસ મૂર્તિ, આહા કેવી ભવ્ય, કેટલી સુંદર, ક્યાંથી આવી? સુરત શબ્દ એક તારો. શબ્દ એટલે લક્ષ છે. એટલે આપણી વૃત્તિઓ જે કાર્યની અંદર ઓતપ્રોત થઈ જાય, બહાર ઉપર ચલી રહે ને એમાં મજા ના પડે, પણ એ કાર્યની અંદર સીધી સોસરવી અંદર ઘૂસી જાય, સીધી અંદર ઘૂસી જાય. અને એ વૃત્તિઓ અંદર ઘૂસ્યા પછીથી એની મૂર્તિની અંદર પણ આબેહૂબતા લાગે. હમણાં બોલી ઉઠશે, આ તો એ જ છે, અહીંયા એને બેસી જ ગયા છે, હજે ફેર લાગતો નથી. આ ક્યારે? સુરત શબ્દ એક તારો. ત્યારે એમાંથી જે પ્રગટ્યું એ પોતાના હૃદયનું સ્વરૂપ પ્રગટ્યું, પોતાના હૃદયની ઉર્મિઓ ત્યાં સ્થાપી દીધી. એ સુરત શબ્દ હે. એમ આપણી બધી જ વૃત્તિઓને સંપૂર્ણ એકાગ્ર, જુદી પડે જ નહીં. જેમ દૂધમાંથી ખાંડ જુદી પાડવી હોય તો ક્યારેય ના પડી શકે, એમ એ કાર્ય કરતી વખતે, ઉપાસના કરતી વખતે, આત્માનુભૂતિ કરતી વખતે આપણું મનની બધી જ વૃત્તિઓ, બધી જ ઇન્દ્રિયો એની અંદર જ ઘૂસી ગઈ હોય અને તો જ એ પરિપૂર્ણતા આવી શકે. પણ વૃત્તિઓ કંઈક ગમતી હોય, મન ક્યાંક રખડતું હોય, ઇન્દ્રિયો કંઈક ઈચ્છતી હોય, એમાં કોઈ ભલી વાત. ઉપાસના, ધ્યાન, ભજન, આત્મ સાક્ષાત્કાર ત્યારે જ આવે. બધું જ એક સાથે અંદર ઘૂસી. ઘરમાં અવસર હોય તો જેટલા બધા સગાવાલા આવે અને બધા એક જ ઘરમાં આવીને બેસી જાય તો પ્રસંગ કેવો લાગે? અને કોઈ ના આવે તો બધા આવી ગયા ને, ચલો આનંદ થાય. એમ સુરત શબ્દ, મન, વૃત્તિઓ, ઇન્દ્રિયો આ બધા જ એક સાથે ભેગા થઈ જવા જોઈએ. ત્યારે જેમ એ ઘરનો અવસર શોભે, બધા જ આવેલા હોય સગા સંબંધીઓ, એમ આત્માનુભૂતિ માટે પણ આપણા જે અંગો છે, જે કોઈ વૃત્તિઓ છે, બધું જ એક જગ્યાએ જ આવીને પ્રસંગ શોભ્યો. એમ આત્માનુભૂતિ પણ ત્યારે જ દીપે કે જયારે આપણી બધી જ વૃત્તિઓ એની અંદર સોસરવી ઉતરી ગઈ હોય, પાર ઉતરી ગઈ હોય, એમાં અંદર બહાર સહેજે ના નીકળે. મૂર્તિ બનાવતા હોઈએ, રંગ કરતા હોઈએ, એમાં પાણી છૂટતું હોય તો એ શોભશે ખરું? નહીં સારું. એમ બધી જ અનુકૂળતાઓ પણ ત્યાં આપણા પોતાની રીતે એ રીતે ઊભી કરવાની હોય કે આપણા એ આત્મચિંતનની અંદર સહેજ પણ અંદર વિઘ્ન ના આવે, કોઈ ખરોચ ના આવે. માનો કે કલાકાર છે, મૂર્તિ બનાવી રહ્યો છે અને કંઈક ઝોકું આવી ગયું અને ટાંકણું છે આગું જતું રહ્યું, મૂર્તિની શું હાલ થશે? કેવી ખરાબ દેખાશે. આખી સુંદર બનાવી હોય પણ એક જગ્યાએ સહેજ ખરોચ પડી ગયો, કિંમત ખલાસ થઈ. આત્માનુભૂતિ, આપણી વૃત્તિઓ, મન, ઇન્દ્રિયો બધું જ જો સહેજ પણ ચૂકે તો જે સુરતાઓ છે ને, એ સુરતાઓ સુરત હોવી જોઈએ. ગઈકાલે જેમ ભારત કહ્યું હતું ને,
એમ સુરત હોવી જોઈએ. બહાર નીકળ્યા છીએ, સાધન ચલાવવામાં શેદ કંઈક આગા પાછા થઈ અથડે પડીએ તો શું થાય? એ શું છે? વાહન ચલાવવાની અંદર પણ સુરતા જોઈએ, એકાગ્રતા જોઈએ. શેદ પણ ચૂક્યા, ક્યાંક ખાડામાં પડીએ, ક્યાંક કોથલી પડીએ, ક્યાંક કોઈને બચકાઈ પડીએ, ક્યાંક અથડાઈ પડીએ. તો જો એકાગ્રતા નાના નાના બધા જ કાર્યોની અંદર આવશ્યક જ છે, જરૂર જ છે, હોવી જ જોઈએ. તો એવી રીતે આત્માનુભૂતિ માટે, આત્માનુસંધાન માટે પણ એટલી જ આવશ્યકતા છે એકાગ્રતા. આપણા જીવનની કોઈ પણ વૃત્તિઓ, પૈસો કમાવાનું છે, કેટલું એકાગ્ર થવું પડે છે. ભૂખ નથી જોતા, થાક નથી જોતા, ઊંઘ જોતા નથી, બીજી કોઈ પરિસ્થિતિને જોતા નથી. કેવા એની અંદર ડૂબી જઈએ છીએ? ભાઈ કેમ? પૈસો કમાવાનો છે, મળવાનો છે. તો જો એક પૈસો કમાવા માટે આટલી બધી એકાગ્રતાની જરૂર હોય, આટલા બધા ત્યાગની જરૂર હોય, આટલી તિતિક્ષા, કે પાણી કોઈ હમણાં નહીં, આ કામ કરવા દે, પછી પાણી પછી લાવજો, તિતિક્ષા. એની અંદર સમદમ તિતિક્ષા ઉપર હતી નવ જાણ. પણ એ જે છે, આપણે આપણા વ્યવહારિક જીવનની અંદર આ બધી ચોકસાઈ રાખીએ છીએ અને પાર પણ પાડીએ છીએ. પાર પાડવામાં ઘણું કમાઈ પણ લઈએ છીએ, કરી પણ લઈએ છીએ. પણ વ્યવહારની અંદર આપણે પાવરદાર છીએ, કુશળ છીએ. પણ આત્માનુસંધાન માટે નથી થતું મહારાજ. મન જ ઠેકાણે નથી રહેતું, ચોટતું જ નથી, સ્થિર થતું જ નથી. અનેક ફરિયાદો કરીશું. અરે ભાઈ, અનુભવી છો ને આટલા મોટા, ઘણા બધા કામ અત્યાર સુધીમાં કર્યા, બધા પાર ઉતર્યા કે નહીં? છોકરા પરણાવ્યા ને, ઘર બાંધ્યા ને, વેપાર ધંધા કર્યા ને, બધામાં સરસ રીતે પાર ઉતર્યા કે નહીં? કેમ? કેટલી ચોકસાઈથી બધા અવસરો ને બધું ગોઠવ્યા હતા ને, બહુ સરસ રીતે પતી ગયા. તો જો તમને આટલી બધી ચોકસાઈ કરતા અને સફળ થતા આવડે છે જ, તો આત્માનુભૂતિ માટે કેમ ના જવાય? દૃઢ સંકલ્પ કરો. આટલા બધા સંસારના દુનિયાના વ્યવહારમાં સફળ થઈએ છીએ, કેટલી અંદર રાખીએ છીએ, કાળજી રાખીએ છીએ. તો જો આત્માની સાથેના સંબંધમાં, પરમાત્માને કરવામાં, સુરત શબ્દ કરવાની અંદર કેમ ન થાય? લક્ષ્મણદાસજી મહારાજે તો બહુ સરળ શબ્દોમાં કહી દીધું, સુરત શબ્દ એક તાર હુઆ. થઈ જ ગયું છે. આ શરીરને આત્માની સાથે, એટલે એક સ્થૂલ છે અને એક ચૈતન્ય છે. સ્થૂલથી ચૈતન્યને ઓળખવાનો છે. આ છે સુરત શબ્દ. શરીર સ્થૂલ છે, સુરત છે, અને શબ્દ એ ચેતન છે, આત્મા છે. સુરતમાંથી શબ્દમાં જવાનું છે. શરીરને તો ઓળખીએ છીએ. આપણી સુરતાઓ કેટલી બધી ચંચળ હોય છે, કેટલી બધી ભમતી હોય છે, એને આપણે જાણીએ છીએ, પણ શબ્દને નથી ઓળખતા. આપણા સ્વરૂપને, શબ્દ બ્રહ્મને નથી ઓળખતા. અરે આ શબ્દ બ્રહ્મ એટલે તું પોતે તારો આત્મા જ. આઈ ડોન્ટ નો. હું જ જાણું, મને ખબર નથી. પણ એ જે સુરત શબ્દને માટે સ્થૂલને આપણે ઓળખીએ છીએ, જાણીએ છીએ, અને ઘણી વાર બોલતા હોઈએ કે ભાઈ મારું ચિત્ત ઠેકાણે નથી, મારું મન ભમે છે, ટેન્શનમાં છું, મન અકળાયેલું છે. તો જો આટલું બધું તમે સમજો છો કે મનની આ અવસ્થા, મનની આ સ્થિતિ છે, એ વ્યવહારની વસ્તુ છે, તો એ જ મનને, એ જ વૃત્તિને
સમજણપૂર્વક સ્થિર કરીને, શાંત કરીને, પોતે જ જ્યાં છે ને પોતે પોતે જ છે, પોતે પોતે જ છે, બીજો છે જ નહીં, એની સાથે બેસવાનું છે. ત્યાં આગળ હાથમાં જ લાડવો હોય, બે હાથમાં લાડુ હોય, કોઈ મહેનત કરવી પડે? એ શોધવા જવું પડે? જે હાથ મોઢામાં જાય એ હાથે લાડવો ખવાવાનો જ છે. કેટલી સરળ વસ્તુ. બસ આપણે પોતે જ આપણે સમજી શકીએ કે આત્મા હું પોતે જ છું, મારામાં જ છે, મારી સાથે જ છે. તો પછીથી ક્યાં શોધવા જવાનો હતો? જેમ હાથના લાડુની માફક ખાવાનું મન થયું છે, હાથમાં લાડુ છે, મને પૂછવા જઈશું ખરા? તો આત્મા હું પોતે જ છું, આત્મા મારામાં જ છે. મારે ક્યાં બીજે શોધવાનું જ નથી, ક્યાં દૂર જવાનું નથી, કોઈ બુકિંગ નથી કરવાનું, કોઈ ગાડી પકડવાની નથી, ત્યાં પહોંચવાનું, અહીંયા જ છું. બસ મારે એનું અનુસંધાન કરવાનું. પણ એક વસ્તુ સમજી, રસ્તો બહુ ટૂંકો છે, પણ અણસમજમાં ફરીને આટલે બધે આખી ભગવાન પુષ્પદંતે ભગવાન શિવની સ્તુતિ કરી. શિવ એટલે કલ્યાણ, આપણું કલ્યાણ આપણી પાસે જ છે. પણ આપણે શિવને શોધવા માટે ક્યાંક કાશીમાં જઈએ, ક્યાંક છેક રામેશ્વર પહોંચીએ. એટલે શિવ એટલે જ કલ્યાણ. તારું પોતાનું કલ્યાણ તારામાં જ છે, શોધ ત્યાં આગળ. ના જાત્રા કરી આવું. પુષ્પદંત કે એવા નજીકમાં નજીક એવા શિવનું મારું કલ્યાણનું નમો નિર્દિષ્ટાય, નમો નિર્દિષ્ટાય. પણ એ સમજણ નથી આવી, એ ભગવાન ઓળખાયો નથી જેને. એના માટે કહે છે પ્રિય દવદવિષ્ટાય છે, દૂરમાં દૂર જેટલો છે એ ભગવાનને પણ નમસ્કાર. પુષ્પદંતે કેટલી ભૂતપૂર્વક સ્તુતિ કરેલી છે. નમો નિર્દિષ્ટા એટલે નજીકમાં નજીક. નજીકમાં નજીક કોણ? આપણો આત્મા, આપણું કલ્યાણ. છતાં નથી દેખાતો, કઈ વાંધો નહીં. પ્રિય દવિષ્ટાય, દૂરમાં દૂર છે, એને પણ મારા મન. સુરત શબ્દ એક તાર હુઆ. જો સુરત અને શબ્દને એક તાર કરવામાં આવે ને તો પુષ્પદંતની એ સ્તુતિના નમસ્કાર પ્રમાણે નમો નિર્દિષ્ટાય. લક્ષ્મણદાસજી મહારાજે એ અનુભૂતિપૂર્વક કહ્યું, જો સુરત શબ્દ એક તાર હુઆ. બસ હું પોતે જ મારા પોતામાં જ છું, મારે બહાર ક્યાંય શોધવાનું નથી. જે છે શોધવાનું છે, જે હું છું તે જ આ અંદર છે, અને તે જ હું પોતે છું, બીજો કોઈ નહીં. સુરત શબ્દ એક તાર હુઆ. બસ આમ જે એકાગ્રતા મળી, એક સૂત્રતા આવી વૃત્તિઓની અને આત્માની, પરબ્રહ્મની અને આજીવન તરીકે આજીવની, બંનેની અવસ્થા એક જ છે, એકમાં જ છે, અન્ય છે જ નહીં. જેને શંકરાચાર્ય મહારાજે, આદ્ય શંકરાચાર્ય મહારાજે એક સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો, અદ્વૈત સિદ્ધાંત. બીજું કશું છે જ નહીં એક પરમાત્મા સિવાય. આ જે સૃષ્ટિ છે એ બધી સૃષ્ટિની અંદર પણ એ પોતે એક જ છે, કોઈ ભિન્ન નથી, બધા જ અભિન્ન છે. સદગુરુ મોએ આન મિલે આપ આગે તેનું એકા. પોતાના આત્મ સ્વરૂપની આગળ બધું જ એક છે. સમોહમ સર્વભૂતેષુ, બધાને માટે હું સમાન છું. જય મહારાજ.